ભુજમાં ઓનેસ્ટ હોટલ પાસે હેલ્પ એન્ડ કે ગ્રુપ દ્વારા છેલ્લા 7 વર્ષથી મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા સેવાભાવી લોકો અહીં સેવામાં જમવાની, ચા પાણી, નાસ્તો અને મેડિકલની સારવાર ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે. ભૂપેન્દ્રસિંહ સોલંકી, કલ્પેશ ભટ્ટ, રાકેશ સોલંકી, પ્રહર બુચ, જીતેન સચ્ચદે આયોજન સંભાળી રહ્યા છે. અમે લગભગ અમારું આ 7મું વર્ષ છે કેમ્પનું. લાસ્ટ 6 વર્ષ અમે સોષ્ટી પાર્ક છે ત્યાં પાસે કર્યું હતું અને ત્યાં પાસે અત્યારે મોલ બની ગયું છે અને અહીંયા અમારા આ જગ્યાએ મળી છે. તો લગભગ 7 વર્ષથી અમે અહીંયા સેવા આપીએ છીએ. ખાસ કરીને અમારું તો આ મેડિકલ કેમ્પ છે. ટોટલી અમે પોતે મેડિકલમાં જ છીએ બધે અને ટોટલી બધી જાતની મેડિકલ સેવા અમે આપી શકીએ છીએ. જ્યાં મેડિકલ સેવા પૂરી ના થતી હોય ત્યાં કને નોર્મલી પેન કિલર હોય છે કે આવે છે આપણે એનાથી પણ ઉપર આપી શકીએ છીએ. જે ડૉક્ટરને બી પૂછીને હોય છે, ડૉક્ટર બી આવતા હોય છે આપણે કેમ્પે સાથે. અને સાથે જમવાનો, નાસ્તો અને સુવાની પણ બહુ સારી વ્યવસ્થા છે આપણે અહીંયા કને. આપણું કેમ્પ આમ તો જનરલી 3 દિવસ હોય છે પણ આજે આપણે ટોટલ 4 દિવસ રાખવામાં આવશે. આજે અમારો 3જો દિવસ છે અહીંયા. હજી અમારું 2 દિવસ સુધીનું કેમ્પ છે એટલે 5 દિવસનું કેમ્પ છે અમારું. કચ્છ જિલ્લા વર્ગ 3 મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા કોલેજ રોડથી મિર્જાપર રસ્તે જતા માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચા, નાસ્તો, આરામની સુવિધા, જમવાનું, મેડિકલ સારવાર રાખવામાં આવી છે. આ કેમ્પમાં મંડળના પ્રમુખ શિવજી પાયણ, હરેશ ભટોલ, જૈનિશ મોદી, દિનેશ ચૌધરી સેવા આપી રહ્યા છે. મંડળના પ્રમુખ શિવજી પાયણ છે અને મંડળમાં મહામંત્રી શ્રી હરેશભાઈ ભટોળ અને ખજાનચી તરીકે જૈનિશ મોદી અને બીજા અમારા ઉપપ્રમુખ અને સભ્યશ્રી તરફથી તમામ કર્મચારી મંડળ તરફથી સાથ સહકાર આપી અને કેમ્પ ચલાવવામાં આવે છે.